હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયાનો ખુદ નીતિન પટેલે કર્યો ઘટસ્ફોટ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપો। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા। એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। વાતમાં કંઈક આ રીતે ફાયર બ્રાન્ડ નેતા નીતિન પટેલે ભાજપના નામે દલાલ બની બેઠેલા લોકોને ઉઘાડા પાડ્યા। નીતિન પટેલ સાથે ટોણો પણ મારી કીધો કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના સ્ટેજ ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણની વાતમાં મોટી વાત કહી દીધી। તેમણે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની। હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું। કઈ ઓળખાણ રાખે છે, ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે। ભાજપ સરકારે લોકોને મોટા અને લોકોની સુખાકારી જોવાઈ છે। દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા છે। આમ નીતિન પટેલે ભાજપના નામે બની બેસેલા દલાલોને આડે હાથ લઈને કરોડપતિ થઈ ગયા હોવાના પ્રહાર કર્યા। નીતિન પટેલના નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે। આ સાથે જ લોકો આ ઇશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા જુદા અનુમાન લગાવી રહ્યા છે। ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા। એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। કોડીનારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ મારામારી પર ઉતર્યા। રકઝક, બબાલ, ઘૂસાઘૂસી, ઝઘડો, ચકમકના દ્રશ્યો છે કોડીનાર નગરપાલિકાના। અહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રીતસરના ઝઘડી પડ્યા હતા। પ્રજાના સેવક ગણાતા નેતાજીઓએ કાયદા કાનૂનને નેવે મૂકી ધીંગાણું કર્યું। કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી ચાલી રહી હતી, જે દરમિયાન કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને ભાજપના નેતા દિનુ સોલંકી વચ્ચે બોલાચાલી થઈ। વાત જોતજોતામાં ઉગ્ર બની ગઈ। એમાં એક નેતાએ ગાળોનો વરસાદ કરતા ગરમાગરમીનો માહોલ થઈ ગયો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ ઝઘડી પડ્યા। બંને પક્ષના નેતાઓ સામસામે આવી ગયા અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા। ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ હાજર હતા। આ બાજુ વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા। ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે। વોર્ડ 2, વોર્ડ 7, વોર્ડ 5ના ઉમેદવારો બિનહરીફ થઈ શકે। આ તરફ મોરબીની સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ। કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ। ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાક ધમકી આપવામાં આવતા પોલીસ મથકે અરજી થઈ। ભયનો માહોલ ઉભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરી કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લિખિત રજૂઆત કરવામાં આવી। જુગારધામમાં સંડોવણી ખુલતા ચાણસ્મા ભાજપ પ્રમુખને પાર્ટીએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। જુગારધામમાં સંડોવણી ખુલતા ચાણસ્મા ભાજપ પ્રમુખને પાર્ટીએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। ચાણસ્મામાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતા જુગારધામમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સંડોવણી બહાર આવતા ભાજપ હાઈકમાન્ડે મોટી કાર્યવાહી કરી। પ્રદેશ મોવડી મંડળની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે 3 ફેબ્રુઆરીએ રાજેશ પટેલને શહેર ભાજપ પ્રમુખ અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા। ગાંધીનગર એએમસી દ્વારા નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં જુગારધામ ચલાવવામાં આવતું હતું, જેમાં પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી। એસએમસીએ 85,000 રોકડ, 8 વાહન, 37 મોબાઈલ કબજે કર્યા। આ મામલે ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાતા આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે પક્ષ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈ પણ કાર્યકરને છાવરશે નહીં। વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો સફાયો, આમ આદમી પાર્ટીમાં ભંગાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે। ત્યારે વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મિશન સફાયો શરૂ કર્યો હોય તેમ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું। આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। આમ આદમી પાર્ટીના રાજુ મરચા અને તેમના પરિવારે કેસરિયું ધારણ કરી ભાજપમાં જોડાયા। રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા। મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે। રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે। વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટી અને જીતી આવ્યા હતા। ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે। ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ જણાવ્યું કે ભાજપની વિકાસ નીતિ અને વલસાડ વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે। તો સાથે સાંસદ ધવલ પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા ખળભળાટ। વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે।
રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર યથાવત છે અને સામ દામ દંડભેદના દાવપેચ ચાલી રહ્યા છે. ત્યારે ધરમપુરમાં તો ગજબ થઈ ગયું. નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ ડાંભળિયા સંપર્ક વિહોણા થઈ જતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है पर कॉल करो છો તે હાલમાં સ્વિચ ઓફ છે. આથી શહેરના રાજકારણમાં ચકચાર મચી ગઈ અને પરિવારજનો કોંગ્રેસ દ્વારા સંદીપ ડાભડિયાની શોધખોળ શરૂ કરવામાં આવી. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આ ખેલ રચ્યો હોવાનું અને ભાજપે જ કોંગ્રેસના ઉમેદવારને ગાયબ કર્યા હોવાનો વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અજીત ગરાસિયાએ આક્ષેપ કર્યા છે. આમ કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન. ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવવા ડંફાસ. હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર કરોડોનો મહાઠગ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા હાલમાં જેલમાં બંધ છે. ત્યારે ઝાલાને બહાર કાઢવા તેમના મળતિયાઓએ હવાત્યા મારવાનું શરૂ કરી દીધું છે. સાબરકાંઠાના ઝાલાનગરમાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં સંમેલન મળ્યું. ભૂપેન્દ્ર ઝાલાના ગામમાં મળેલા સમર્થનમાં ઝાલાના મળતિયાઓએ સ્ટેજ પરથી સરકાર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી દીધો અને ઝાલા જાણે દૂધથી ધોયેલો હોય તેમ ડંફાસ મારી અને ઝાલાને જેલમાંથી વટથી બહાર કાઢવાનું એલાન કરી દીધું. એટલું જ નહીં, ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ક્ષત્રિયોના મળેલા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સ્ટેજ પર કેટલાક સાધુ વેશમાં પણ બેઠા હતા. ત્યારે ખુલ્લા મંચ પરથી એક સમર્થકે તો ઝાલાને જાણે ભગવાન માની લીધા હોય તેમ ખુલ્લેઆમ જાહેરાત કરી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું. જે ભડાકા કરવા હોય તે કરી લે, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવીશું. સાથે જ આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને એકમત થવા કરાય હાકલ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરી. તો કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર પણ લાગ્યા. વી સપોર્ટ બીઝેડ લખાણ સાથેના 50થી વધુ મસ્ત મોટા હોર્ડિંગ લગાવાયા. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ભડાકા કરવા હોય એને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું. અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2014 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું. અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? ભરૂચમાં આગથી મકાન કાટમાળ બન્યું તો અમદાવાદમાં લુખ્ખાઓએ વાહનોમાં ચાંપી આગ. આ રીતે 3 માળનું મકાન આગમાં ભડભડ સળગ્યું. ભરૂચમાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ધોળીકુઈ વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગી ત્યારે લોકો હાજર હતા. જોકે સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. પાલિકાની ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. મકાનમાં આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. આગમાં કોઈ જાનહાની તો થઈ નથી, પણ ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. તો અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોએ વાહનોમાં આગ લગાવી આતંક મચાવ્યો. બાપુનગરના સુંદરનગરમાં પાર્કિંગ બાબતે વાહનોમાં આગ લગાવી દેતા દોડધામ મચી ગઈ. ભાડુઆતને પાડોશીના ઘર પાસે વાહન પાર્ક કરવા ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના વાહનમાં આગ લગાવી દીધી. પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા